નમસ્કાર બાલમિત્રો, તમારું મારી ચેનલમાં સ્વાગત છે. આપણે ધોરણ 1 પાઠ 8 21થી 50 સુધીની સંખ્યાનો વિડીયો ભાગ 2નો અભ્યાસ કરીશું. આપણે આગળ વિડીયો ભાગ 1નો અભ્યાસ કરી ગયા. તો ચાલો ભણીએ. આપણે 21થી 50 સુધીની સંખ્યામાં પાના નંબર 104નો અભ્યાસ કરી ગયા અને તમે તેનું હોમવર્ક પણ કરી જોયું, બરાબર? તો હવે પાના નંબર 105 પર જોઈએ. 105 નંબરના પાના પર જુઓ. અહીંયા કીધું છે સંખ્યાઓ લખો. ત્યાં પણ છે આપણે એકમના સ્થાન અને દશકનું સ્થાન, અને ત્યાં 10-10 દિવાસળીનું એક જૂથ હોય છે એવું આપણે શીખી ગયા, બરાબર? તો અહીં 10-10 દિવાસળીનું આ બાજુ 2 જૂથ આપેલા છે, બરાબર? તો 10 દિવાસળીનું એક જૂથ એટલે 10 દિવાસળીનું બીજું જૂથ એટલે એની અંદર ઉમેરાઈ જાય એટલે 10 અને 10 કેટલા થશે? 20 થશે, બરાબર? આપણે 21થી 50 સુધીની સંખ્યા એટલે હવે 10, 20, 30 એ રીતે સંખ્યા ગણતરી થશે. અને અહીંયા બીજી જે છૂટી દિવાસળીઓ આપેલી છે તે પણ ગણતરીમાં લઈશું. તો અહીં આપેલું છે 10 દિવાસળીનું એક જૂથ અને 10 દિવાસળીનું બીજું જૂથ, બરાબર? તો અને છૂટી કેટલી દિવાસળી છે તે આપણે ગણતરી કરીએ. તો મારી સાથે તમે પણ ગણતરી કરજો, બરાબર? 1, 2, 3, 4 અને 5. બીજી કેટલી દિવાસળી છે? 5 દિવાસળી, બરાબર? તો એકમના સ્થાન ઉપર કેટલા આવશે? એ એકમના સ્થાન ઉપર આપેલી દિવાસળી ગણતરી કરીને તો આપણે અહીંયા એકમના સ્થાનની ખાલી જગ્યામાં શું લખીશું? 5 અડે 5. અને દશકના સ્થાને 10-10 દિવાસળીના કેટલા જૂથ છે? 2. તો ત્યાં આપણે શું લખીશું? બગડે 2. એટલે એકમના સ્થાન ઉપર 5 અને દશકના સ્થાન ઉપર 2. 2 ને 5 એટલે કે બગડે 5 અડે શું થશે? 25. તે કુલ સંખ્યાના ગોળ ખાનામાં આપણે ત્યાં લખીશું 25. હવે તેની નીચે આપેલી સંખ્યા જોઈએ. નીચે દશકના સ્થાન ઉપર 10-10 ને 2 દિવાસળીના જૂથ આપેલા છે. પછી હવે છૂટી દિવાસળીની ગણતરી કરીએ. કેટલી છે? 1, 2 અને 3. તો એકમના સ્થાન ઉપર 3 દિવાસળી છે ને, એટલે આ એકમના ખાનામાં શું લખીશું બાલમિત્રો? ત્રગડે 3. અને દશકના સ્થાન ઉપર કેટલા દિવાસળીના જૂથ છે? 10-10ના 2 દિવાસળીના જૂથ છે, તો બગડે 2 ત્યાં લખીશું. જોકે આપણને ત્યાં લખેલા આપ્યા જ છે. તો બગડે ત્રગડે કેટલા થશે? 23 થશે. તો આ ગોળ ખાનું જે અહીં ખાલી છે ત્યાં કુલ સંખ્યા કેટલી થઈ? 23. તો આપણે ભેગા કરીને ત્યાં શું લખીશું? 23. બગડે તગડે 23. હવે જોઈએ એની પછીનું. એની પછીનામાં પણ દશકના સ્થાન ઉપર અને એકમના સ્થાન ઉપર એ રીતે દિવાસળી આપેલી છે. તો દશકના સ્થાન ઉપર 2 10-10ના જૂથ આપેલા છે અને એકમના સ્થાન ઉપર કેટલી છૂટી દિવાસળી છે તે આપણે ગણીએ. મારી સાથે તમે પણ ગણતરી કરજો. 1, 2, 3, 4, 5 અને 6. કેટલી છે આ દિવાસળી બાલમિત્રો? 6 દિવાસળી છે. તો એકમના સ્થાન ઉપર કેટલી દિવાસળી આપણને ગણતરી કરીને મળી? 6. તો એકમના સ્થાનના ખાનામાં લખીશું. અને દશકના ખાનામાં શું લખીશું? 10-10ના કેટલા જૂથ આપેલા છે? 2. તો ત્યાં શું લખીશું? બગડે 2. તો આપણને આ સંખ્યા કઈ મળી? બગડે છગડે 26. તો આ ગોળ ખાનામાં 2 સંખ્યા ભેગી લખીશું. બગડે છગડે 26. હવે જોઈએ એની પછીનું. એની પછીના ખાનામાં 10-10ના કેટલા જૂથ આપ્યા છે તે આપણે જોઈએ, બરાબર? તો અહીં 10-10ના 1, 2, 3 અને 4. 10-10ના 4 જૂથ આપ્યા છે અને એકમના સ્થાને કાંઈ આપ્યું નથી, બરાબર? તો ત્યાં શું લખીશું? એકમના સ્થાન ઉપર કાંઈ નથી,
તો આપણે એ સંખ્યામાં શું લખીશું? 0 લખીશું. અને 10 10ના કેટલા? દશકના સ્થાન ઉપર 10 10ના કેટલા જૂથ આપ્યા છે? 4. તો ત્યાં શું લખીશું? ચોગડે 4. એટલે આપણને કઈ સંખ્યા મળી? ચોગડે મીંડે 40 સંખ્યા મળી. તો એ ગોળ ખાનામાં 40 લખીશું. હવે જોઈએ એની પછીનું. તો એની પછીના ખાનામાં શું આપ્યું છે? દશકના સ્થાન ઉપર 10 10ના 3 જૂથ આપ્યા છે. બરાબર, 1 2 અને 3. અને છૂટી કેટલી દિવાસળી આપી છે તેની આપણે ગણતરી કરીએ. તો તમે પણ મારી સાથે ગણતરી કરજો. 1 2 3 4 5 6 7 8 અને 9. કેટલા થશે ત્યાં? 9 થશે. બરાબર. તો એકમના સ્થાન ઉપર આ કેટલી સંખ્યા આપણને મળી? એટલે કે કેટલી દિવાસળી છે? 9 છે. તો આપણે ત્યાં 9 વડે 9 લખીશું. અને દશકના સ્થાન ઉપર કેટલી છે? ત્રગડે 3. એટલે ત્રગડે 9 39. તો ત્યાં શું લખીશું? ત્રગડે 9 39. આપણને જે સંખ્યા મળી તે લખીશું. હવે અહીં આ બાજુ જોઈએ. પેલું અહીં દશકના સ્થાન ઉપર 3 10 10ના દિવાસળીના જૂથ આપ્યા છે. અને એકમના સ્થાન ઉપર 1 2 અને 3 છૂટી દિવાસળી આપેલી છે. તો એકમના સ્થાન ઉપર છે એ એકમના ખાનામાં લખીશું. અને દશકના સ્થાન ઉપર છે એ દશકના ખાનામાં. તો 3 ને 3 એટલે કે એકમના સ્થાન ઉપર એ 3 અને દશકના સ્થાન ઉપર એટલી સંખ્યા કઈ મળી આપણને? 2 તગડા 33. હવે એની પછીનું ખાનું જોઈએ. તેમાં પણ આપણને દશક અને એકમ એ રીતે આપેલું છે. દશકના સ્થાન ઉપર 10 10ના 1 2 3 અને 4 એમ 4 દિવાસળીના જૂથ આપેલા છે. અને એકમના સ્થાન ઉપર કેટલા છે? 1 અને 2. તો ત્યાં એકમના સ્થાનના ખાનામાં કેટલા છે? 2 છે. તો અહીંયા શું લખાય? બગડે 2. દશકના સ્થાન ઉપર 4 છૂટી દિવાસળી છે. એટલે ત્યાં શું લખીશું? ચોગડે 4. તો ચોગડે બગડે 42. એ આપણને સંખ્યા મળી. હવે એની પછીનું ખાનામાં જોઈએ. બરાબર. તો એમાં 10 10ના દશકના સ્થાન ઉપર 10 10ના કેટલા જૂથ આપ્યા છે? 1 2 3 અને 4. બરાબર. તો એ દશકના ખાનામાં શું લખી દઈશું આપણે? 4. હવે એકમના ખાનામાં છે તેની આપણે ગણતરી કરીએ. તો કેટલા છે? તમે પણ મારી સાથે ગણતરી કરજો. 1 2 3 4 5 અને 6. એકમના સ્થાન ઉપર કેટલા દિવાસળી છે? 6 દિવાસળી છે. બરાબર. તો એ આપણને કઈ સંખ્યા મળી? ચોગડે છગડે 46. પછી એની પછીનો ખાનામાં જોઈએ. દશકના સ્થાન ઉપર 10 10 દિવાસળીના કેટલા જૂથ આપેલા છે? ખૂબ સરસ, 3 આપેલા છે. 1 2 અને 3. તો દશકના ખાનામાં એ શું લખીશું? 3. હવે એકમના ખાનામાં કેટલી દિવાસળી છૂટી આપેલી છે તેની આપણે ગણતરી કરીએ. 1 2 3 4 5 6 અને 7. તો ત્યાં શું લખીશું? 7 દિવાસળી છે. તો ત્યાં 7 લખીશું. બરાબર. તો એકમના ખાનામાં શું લખાય? 7. તો એ આપણને કઈ સંખ્યા મળી? 3 ને 7 37. હવે છેલ્લું ખાનું. એમાં દશકના સ્થાન પર 10 10ના દિવાસળીના કેટલા જૂથ છે? ખૂબ સરસ. 1 2 3 અને 4 છે. તો દશકના ખાનામાં અહીંયા શું લખાશે? ચોગડે 4. હવે એકમના ખાનામાં કેટલી દિવાસળી છે તે આપણે ગણતરી કરીએ. તો 1 2 3 4 5 અને 6. કેટલી છે? 6 દિવાસળી છે. તો ત્યાં શું આવશે? 46. તો પાછું ત્યાં લખી દઈએ 46. તો અહીંયા ગોળ ખાનામાં શું આવશે? સંખ્યા કઈ મળી આપણને? ચોગડે છગડે 46. બાળમિત્રો, તમે આજે પાના નંબર 105નો અભ્યાસ કર્યો અને એકમ અને દશકની સંખ્યા અને તે પર ખૂટતી સંખ્યાનો અભ્યાસ કર્યો.
તમારે હોમવર્કમાં આ પાના નંબર 105 કરવાનું છે અને સંખ્યા લખવાની છે. આપણે આગળનું આવતા વિડીયોમાં ભણીશું. નમસ્કાર.